હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો જો આપણે છે ને 1:30 વાગી ગયા છે અને આજે છે ને વ્લોગ 1:30 વાગે ચાલુ કર્યો છે. કેમ કે હું છે ને આજે બહાર ગઈ હતી. જો તમને છે ને મારા વાળ પરથી જ ખબર પડી જશે. વિખરેલા વાળ છે ને જો મારા જોવા મળે છે અને માથું પણ છે ને બાંધી દીધું હતું. તો છે ને મારા વાળ પણ વિખા ગયા છે. તો વાળ છે ને સરખા કરવાના છે. કપડાં તમે ઓલરેડી ચેન્જ કરી નાખ્યા છે અને છે ને જમવાનું હતું તો એ પણ મેં જમી લીધું છે. તો છે ને આજે મેં 1:30 વાગે છે ને યાદ આવી ગયો બ્લોગ લેવાનો છે, અપલોડ કરવાનો છે. તો બ્લોગ માટે છે ને આપણે જો મમ્મીને કહીએ તો મમ્મી શું કરે છે. જે પપ્પાએ છે ને જમી લીધું છે ને જમવામાં જો છે ને ચોળાનું શાક હતું, ભાજી હતી અને છે ને હે કેરી હતી. તો મમ્મીને કહે કે શું કહી છે, શું કહેશે મમ્મી? જય માતાજી. ઉનાળો છે તો જો કેરી સુધારી ખાઈ છી. તમે લોકો કેરી ખાવશો કે નહીં તો કોમેન્ટ કરજો. તો જો હવે મારી મમ્મીએ કીધું છે કે ઉનાળામાં છે ને તમે કેરી ખાધી છે કે નહીં એ છે ને તમે કમેન્ટ કરી નાખજો. અને એ પણ છે ને તમે મને કહેજો કે છે ને તમારે ત્યાં વરસાદ પડ્યો છે કે નહીં. કે તમને છે ને મારો વ્લોગ ગમે ને તો તમને ખબર જ છે શું કરવાનું છે. તો છે ને બીજાની સાથે છે ને શેર પણ કરતા રહ્યો, કેમ કે બીજા પણ લોકો છે ને વ્લોગ જોતા રહે અને છે ને મને સપોર્ટ પણ કરતા રહ્યો. તો આવા નવા છે ને તમે જેમ સપોર્ટ કરશો એમ આવા નવા છે ને મારા વ્લોગ છે ને અપલોડ કરતી રહીશ. પછી જો અમે છે ને જમી લીધું છે ને એ જો બધું છે ને સાફ કરી નાખ્યું છે અને વાસણ છે ને આપણે જો નવે રાખી દીધા છે. રસોડામાં વાસણ છે ને બધા રાખી દીધા. બધે છે ને ઉધે ને કીડીઓ ને એવું થઈ ગયું છે ને તેમાં છે ને સ્પ્રે કરે છે. આમ જો ને રૂમની હાલત જુઓ તમે એકવાર. હા, બધે છે ને એવું થઈ ગયું છે. જો તમને છે કાળું 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 બધું દેખાય છે. અહીંયા છે, અહીંયા છે, પછી ઉપર છે. એ બધે છે ને મારા પપ્પા જો આ રીતે છે ને સ્પ્રે લઈને સ્પ્રે છે ને આવી રીતે લગાડે છે. જેમના હાથમાં છે ને સ્પ્રે છે, દવા છે એની હાથમાં, એ લગાડે છે ને એની સ્મેલ છે ને એટલી આમ આવે છે કે છે ને આપણે નાક શ્વાસ લે છે ને તો છે ને ચડી જાય છે, અંદર આવી જાય છે અને આંખ છે ને આપણી બળવા માંડે છે. એટલું છે ને તેજ છે. પછી આપણે છે ને 2 દરવાજા છે ને ખોલી નાખ્યો છે જેથી કરીને એનો જે સુગંધ કે દુર્ગંધ હોય બધી જતી રહે. ને 4:30 થઈ ગયા છે ને પાણી પણ જો ઉકાળો આવી ગયો છે ચાનો. તો હવે છે ને આપણે દૂધ છે ને નાખી દઈએ અને છે ને ચા બનાવી નાખીએ. તો ચાલો ચા પીવા. તો જો અત્યારે છે ને રાતના 8 વાગી ગયા છે ને જમવામાં છે ને મેં અહીંયા સેવનું શાક કરેલું છે. જો બતાવું, અહીંયા છે ને જો સેવનું શાક કરેલું છે અને જો ખીચડી છે ને થઈ ગઈ છે અને અહીંયા છે ને દૂધ ગરમ થાય છે. પણ આપણે છે ને ધ્યાન રાખવાનું છે કે કાલે છે ને દૂધ જતું રહ્યું હતું ઉભરાઈને, એમ છે ને આજે ન જાય, એટલે ખાસ ધ્યાન છે ને રાખવાનું છે. તો જો અમારી પાસે છે ને તોતા કેરી પણ છે અને કેસર કેરી પણ છે. તો વિચાર કરીએ છીએ કઈ કેરી છે ને ખાઈએ. પણ વધારે તો છે ને કેસર કેરી ભાવે છે. લાગે છે ને આપણે કેસર કેરી ખાવાની છે અને ઘણા સમયથી છે ને કેસર કેરી અમે ખાઈએ પણ છીએ. તો તમે લોકો હજી સુધી કેસર કેરી ખાવ છો કે નથી ખાવતા એ કમેન્ટ કરજો. ત્યાં વરસાદ પણ કયો છે એ પણ છે ને કમેન્ટ મને કરી દેજો. તો બસ હવે છે ને પપ્પા તો આવી ગયા છે, ભાઈની છે ને વેટ કરીએ છીએ. એ આવી જાય એટલે છે ને જમી લેવાનું છે. અને હું છે ને આજનો અહીંયા જ વ્લોગ છે ને એન્ડ કરું છું. તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને આવજો.